નમસ્કાર, વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના રોજ મહામેળો સુખરૂપ સંપન્ન થઈ ગયો. આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે બપોરે 12 કલાકે માતાજીના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ છતાં મહામેળાના અંતિમ દિવસે 4 લાખ ઉપરાંત માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસ દરમિયાન 40 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ભાદરવા સુદ નોમથી શરૂ થયેલા આ મેળા દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણેથી અખૂટ શ્રદ્ધા સાથે આવેલ માઈ ભક્તોથી મા અંબાનું ધામ ઉભરાઈ ગયું હતું અને અંબાજીનો ચાચર ચોક બોલ મારી અંબે જય જય અંબેના નારાથી ગુંજી ઉઠ્યો હતો. વરસાદી માહોલમાં ભીંજાતા ભક્તો, ડૂબેલા માર્ગો, હાઈવે બેટમાં ફેરવાયા હોવા છતાં ઘૂંટણસમા પાણીમાં પણ દર્શન માટે ભક્તો અડગ રહ્યા હતા અને ચાચર ચોકમાં ગરબાના તાલે ઝૂમીને ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા. તેમજ 52 ગજની ધજા સહિત 2000 જેટલી ધજાઓ મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી, જે શ્રદ્ધાળુઓની ભક્તિ અને શક્તિનું પ્રતીક બની રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની રાહબરી હેઠળ ભાદરવી પૂનમના મેળાને લઈને શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા બંદોબસ્તનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.